હેલો વિદ્યાર્થી મિત્રો, હંસા ટીચર તમારા ગણિતના પીરિયડમાં સ્વાગત કરે છે. ચાલો આપણે થોડીક ચોપડીનો ઉપયોગ કરીએ. પેજ નંબર 5 કાઢો. પેજ નંબર 5માં થોડાક ટૂંકા પ્રશ્ન છે. ખરેખર તો એનસીઈઆરટી આવ્યા પછી આપણી ચોપડી જ આપણી સરસ્વતી છે. કોઈ એક શબ્દ એવો નહીં હોય તમને ચોપડી બહારનું પૂછે તો ગણિત ખૂબ વાંચવું જોઈએ. તમને પ્રશ્ન થાય, ટીચર ગણિત વાંચવાનું? હા, ચોક્કસ. આપણે ગણિત ક્યારેય વાંચતા જ નથી ને, એટલે નથી આવડતું. આ બધું આગળનું છે ને, એ તમે વાંચજો, ખૂબ મજા આવશે. તો અહીંયા થોડાક ટૂંકા પ્રશ્ન તમને મેં આગળ સમજાવી દીધા છે, આમાંથી બતાવી દઉં. જો વ્યાખ્યા અસમય સંખ્યાની આવી ગઈ, પી પૂર્ણાંક અને ક્યુ શૂન્યેતર, તો PQ સ્વરૂપમાં લખાય. જે સમય સંખ્યા કહેવાય ને એ સ્વરૂપમાં ન લખાય એને અસમય કહેવાય. બીજો એક ટૂંકો પ્રશ્ન. આ બધા ટૂંકા પ્રશ્ન તમારે જાતે પાકી નોટમાં લખી લેવાનો છે કે સમય સંખ્યા કેવી છે? અનંત, ઇન્ફિનિટી. હું આગળ બોલતી હતી કે આમ અંદર 1, 5, 7, 15, 50, -3, 3 દૂતિયાંશ વિચારેલા જ કરે, એનો અંત જ ન આવે એટલે અનંત. તો અસમય સંખ્યા પણ કેવી છે? અનંત છે. તો અહીંયા તમને અસમય સંખ્યાના ઉદાહરણો થોડાક આપ્યા છે, જો એ યાદ રાખી લેજો. પછીનો એક ટૂંકો પ્રશ્ન ખાસ કે વર્ગમૂળમાં 2 એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા. આગળ મેં ઘણા ઉદાહરણ આપ્યા, અહીંયા ફરીને જોયા. તો એ કોણે એના વિશે વાત કરી હતી? તો પાયથાગોરસના અનુયાયીએ વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે એવું આપણને કહ્યું હતું. ત્યારબાદ 425ની આસપાસ સાયરીસ દેશ નામ છે, સાયરીન, એના નિવાસી ઇંગ્લિશ નામ છે થિયોડોરસ. એને આ બાકીની બધી સમય સંખ્યા શોધી, અસમય સંખ્યા, બધી અસમય સંખ્યા છે. કોણે શોધી? થિયોડોરસ. વર્ગમૂળમાં 2 એક જ એવી છે, કોણે શોધી હતી? પાયથાગોરસના અનુયાયીઓએ. આ બાકીની કોણે શોધી? બધી અસમય? થિયોડોરસે. એટલે બીજા 2 પ્રશ્ન ટૂંકા થઈ ગયા. પછી પાય તો તમે ઘણા સમયથી ભણો છો કે પાય પણ શું છે? એક અસમય સંખ્યા જ છે. અને એ 1700ના અંતમાં જ 2 એક ગણિતશાસ્ત્રી થઈ ગયા. અહીંયા નામ આપ્યું છે, એક લેમ્બર્ટ અને એક લેજેન્ડર. એણે સમજાવ્યું હતું કે પાઈ કેવી છે? અસમય સંખ્યા. આ એક ટૂંકો પ્રશ્ન. 1, 2 અને આગળના. ચાલો હવે વાસ્તવિક, ફરી તમને વાસ્તવિક સંખ્યા સમજાવે છે. હું ચોપડીનો થોડોક ઉપયોગ થાય એટલે ચોપડીમાંથી સમજાવું. આગળ તો તમને સમજાવી જ દીધું કે આપણે સંખ્યા રેખા ઉપર જો વાસ્તવિક સંખ્યા લખવી હોય તો એનું બિંદુ નિરૂપણ કેમ કરશો એ હવે હું તમને વ્યવસ્થિત લખીને સમજાવું. ચાલો શેની વાત કરવાની છે? વાસ્તવિક સંખ્યાઓનું સંખ્યા રેખા. આ શબ્દથી પરિચિત છો, યાદ કરો. સંખ્યા રેખા પર નિરૂપણ. નિરૂપણને ગુજરાતીમાં કહેવાય દર્શાવો. હવે વાસ્તવિક સંખ્યા યાદ કરો, એમાં 2 વસ્તુ મેં બતાવી હતી, એક સમય અને બીજું અસમય. તો સમય સંખ્યાના ઉદાહરણ 1 આવે, 2 આવે, 8 આવે, 0 આવે, -1 આવે. આ બધી સંખ્યા ઘણી બધી થાય. જો આને સંખ્યા રેખા ઉપર દર્શાવી હોય તો તમને આવડે છે આરામથી આવી સંખ્યા રેખા દોરવાની. આ 0, આ બાજુ જઈએ તો બધી ધન સંખ્યા 2, 3, આ બાજુ જઈએ તો બધી ઋણ સંખ્યા. ધારો કે આની અંદર જ 1.5 છે
તો 1થી મોટી પણ કેવી ધન, એટલે અહીંયા 0.5 એટલે પછી ગ્રાફમાં હું વધુ સમજાવીશ, પણ એટલી ખબર પડે 1 અને 2ની વચ્ચે આ જગ્યા પર કોણ આવે? 1.5. આવી બધી સંખ્યા ધારો કે 5/2 હોય તો એનું અડધું કરો તો 3/5 એટલે અઢી થાય, 2.5 ભાગાકાર કરો તો 2.5 આ બેની વચ્ચે તમે દર્શાવી શકો. ટૂંકમાં હું એવું સમજાવવા માગું છું કે આ બધી સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું શીખી ગયા. આજે આપણે નવું શીખવાનું છે અસમય સંખ્યાઓ. તો એમાં કઈ આવશે ફરી યાદ કરો? વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, 5, 7, 11, 13 અને 17. હવે આને શું કરવાનું છે? સંખ્યા રેખા પર દર્શાવો. આ તમારા માટે નવું છે. થોડુંક સમજો તો સાવ સહેલું છે, થોડુંક અઘરું લાગે, પણ 2-3 વખત પ્રેક્ટિસ કરશો, ગણશો, કઈ વસ્તુની એમાં જરૂર પડે છે હું સમજાવી દઉં. તો આ વસ્તુ હવે આપણે આગળ ભણશું. કે ધારો કે એક પ્રશ્ન હું લઉં, ઉદાહરણ એ કે વર્ગમૂળમાં 2 ને સંખ્યા રેખા પર દર્શાવો. તો એના માટે આપણે જરૂર પડશે પાયથાગોરસ પ્રમેય. પાયથાગોરસ પ્રમેયનું સ્ટેટમેન્ટ હું બોલું છું. પાયથાગોરસ આવે તો યાદ હોય તો તમને ટીચરે યાદ રખાય હોય કે ગમે ત્યાં પાયથાગોરસ આવે એટલે શું આવે? કાટકોણ ત્રિકોણમાં જ પાયથાગોરસનો પ્રમેય લાગુ પડે. એટલે પહેલાં શું દોરી દેવાનું? કાટકોણ ત્રિકોણ. કાટકોણ ત્રિકોણ એટલે તમે યાદ કરો, એક ખૂણો કેવો હોય? કાટખૂણો. આ 90નો. આવું તમે ભણી ગયા હો. આનું પાયથાગોરસ માટે સૂત્ર લાગુ પાડીએ તો શું બને પ્રમેય? કે કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો સમાવતી બે બાજુના માપનો વર્ગ કર્ણના વર્ગના બરાબર થાય. હવે આપણે જરૂર માત્ર સૂત્રની જ છે, વ્યાખ્યાની નથી. વ્યાખ્યા હું બોલી તમારી નોટમાં લખવી હોય તો લખી લેવાનું. આપણું સૂત્ર આવું બનશે: ABનો વર્ગ આ બાજુ BCનો વર્ગ બરાબર શું થશે? ACનો વર્ગ. આ કાટખૂણો સમાવતી એક બાજુ AB એનો વર્ગ, બીજી બાજુ BC એનો વર્ગ. કોના વર્ગ બરાબર થાય? આ કર્ણના વર્ગ બરાબર. આટલી વસ્તુની આપણે દાખલો ગણવામાં જરૂર પડશે, જે તમે આગળના ધોરણમાં ભણી ગયા છો. તો તમારે આવી આકૃતિ યાદ રાખવાની છે. ચાલો ફરીને હવે તમે એવી આકૃતિ ઊંધું ત્રિકોણ દોરશો તો તમને થોડીક આકૃતિ અઘરી લાગશે, પણ આપણે જરૂર આવી આકૃતિની છે. આ પણ કાટખૂણો છે. ચાલો આ ખૂણો પણ કેવો છે? કાટકોણ જ છે. અહીંયા ABC આ કર્ણ. આપણા દાખલામાં આવી રીતે જ આકૃતિ બધી દોરવી પડશે. ધારો કે આપણે માપે લઈ લઈએ. આનું માપ 1 આપ્યું છે, આનું માપ કેટલું આપ્યું છે? 2 આપ્યું છે. તો ચાલો સૂત્ર લગાડીએ: AB² + BC² બરાબર ACનો સ્ક્વેર. અહીંયા મેં 1 લઈ લીધો. આ 1નો વર્ગ વત્તા 2નો વર્ગ, સોરી 1 જ છે. BC પણ અહીંયા કેટલું છે? 1, તો એનો વર્ગ બરાબર 1નો વર્ગ 1. અહીંયા પણ 1નો વર્ગ 1. શું મળ્યું? 2. શું મળ્યું? ACનો વર્ગ. તો આપણે AC જોઈએ તો અહીંયાથી વર્ગ દૂર કરીએ તો વર્ગમૂળમાં જાય. તો AC મળી ગયા વર્ગમૂળમાં 2. હવે અહીંયા તો આપણો મોટો પ્રશ્ન હતો, વર્ગમૂળમાં 2 ક્યાં જોઈએ? સંખ્યા રેખા પર.
અહીંયા તો ક્યાં મળ્યું? આ જગ્યાએ મળ્યું. હવે હમણાં મેં તમને ભણાવ્યું સંખ્યા રેખા તો આમ બને. આ જ વસ્તુને આગળ લંબાવી દઈએ તો આપણી સંખ્યા રેખા થઈ ગઈ. અહીંયા ઉદ્ભવ સ્થાન ઓ લઈ લઈએ આ બાજુ. તો હવે શું કરવાનું ફરીને અહીંયા તમને હું સમજાવું છું. ચાલો આ પાયથાગોરસ સમજાયો. હવે આપણે આ વર્ગમૂળમાં 2 લેવું છે એ સમજાવો. અહીંયા એક સંખ્યા રેખા તમારે દોરવાની છે. તો સંખ્યા રેખા આની ઉપર આપણે વર્ગમૂળમાં જે 2 મેળવવાનો છે ને એ હું તમને હવે પછીના વિડીયોમાં સમજાવું છું.